અવધૂતજી ગોપાલ બન્યા. વિઠોલના નાગજીભાઈએ કહ્યું કે જો બાપજી મારા ખેતરમાં પધારે તો હું ગાયોને માટે મારું સૂંઢિયાનું આખું ખેતર ખુલ્લું મૂકી દઉં. ત્યારે બાપજી કે મને ભરવાડ બનાવો, મને ગોપાલ બનાવો તો હું આવું. અને અવધૂત ગોપાલ બન્યા. રંગ અવધૂત મહારાજા, રંગ અવધૂત મહારાજા, પગડી વાલે મહારાજા, હાથ में लकड़ी મહારાજા, કાંધે કામળ મહારાજા, રંગ અવધૂત મહારાજા, ગૈયા ચરાવે મહારાજા, રંગ અવધૂત મહારાજા, ગૈયા ચરાવે મહારાજા, રંગ અવધૂત મહારાજા, પગડી વાલે મહારાજા, પગડી વાલે મહારાજા, રંગ અવધૂત મહારાજા. અને આમ રંગ અવધૂત મહારાજાની ધૂન સાથે અવધૂતજી પધાર્યા એ સૂંઢિયાના ખેતરમાં. આખું એ ખેતર ખુલ્લું મૂકી દીધું અને એમાં ગાયો સ્વૈર વિહાર કરીને ચરવા લાગી. બસ અવધૂત આજે ગોપાલ બન્યા. જો આજે ગોપ અષ્ટમી નો દિવસ હતો અને જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા પહેલી વાર ગયા એ જ દિવસ હતો. એટલે આ ગોપ અષ્ટમી ના દિવસને અનુરૂપ આજનો કાર્યક્રમ થયો. જે ભરવાડ એમને ફેંટો બાંધી ગયો હતો એ પણ હમણાં આપણે જોવા મળ્યો. અવધૂતજી કહેવા લાગ્યા કે ભગવાન કૃષ્ણે તો ગાયો ચરાવી તો મેં પણ કોક જન્મમાં ગાયો ચરાવી હશે ખરી ને. બાપજી ગાયોની પૂજા કરે છે. ગૌ પૂજન કર્યું. पगड़ी वाले महाराजा, रंग अवधूत महाराजा, पगड़ी वाले महाराजा, हाथ में लकड़ी महाराजा, कांधे कामड़ महाराजा, गैया चरावे महाराजा. ડાકોરની હાઈસ્કૂલની બહેનોએ એક નૃત્ય રજૂ કર્યું. એવો દી દેખાડવાલા, એવો દી ઉગાર, દેખું તારું રૂપ બધે બાપજી અહીંયા જે ભરવાડો ગાયો લઈને આવ્યા હતા એ ભરવાડો ની પણ પૂજા બાપજી કરે છે. અને જે ભરવાડે ફેંટો બાંધ્યો એને પણ બાપજી પોતાનો ફેંટો માથે પહેરેલો એ જ ઉતારીને આપી દે છે. કેવો ધન્ય ભાગ્ય, એનું કેવું ધન્ય ભાગ્ય ભરવાડનું કે અવધૂતના મસ્તક પર નો મુગુટ એને પ્રાપ્ત થયો. બાપજી ગૌ પૂજા કરી આરતી ઉતારે છે. સુમન કાકા જય જયકાર કરે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. બાકીના બધા ભરવાડો જે હતા એ બધાને પણ ફેંટા બાપજીએ સ્વહસ્તે આપ્યા. અને જેવા ફેંટા મળ્યા એટલે ભરવાડો બાંધવા પણ માંડ્યા.